જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે ચક્કુ દાદા ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવશું અને આપણે શરૂઆત હરીપાથી મફુગાથી કરીએ. હેલો મફુગા, इथे आड्या છે ટોકો પાડજો. વાર તો શેટો પડી ગયો. હું તારી ગાડી ચીડથી મફુગા ટોકો પાડવા દઉં. પહેલી તારી ગાડી આવી જવી જોઈએ. ના ના, તું તાર ઘાય ગમે સ્પીડમાં વાળી દે. સુબાન મફુગા ટોકો પાડજો. એટલે હું નજીક રહું યાર, તોય કદાચ આવી જાય ને હરીબા, હું નજીક રહું. સાચી શું વાત છે? કેમેરા મૂકે સાચી કેમેરા મૂકે તાકે બરાબર કેમેરામાં જોઈ લે તરત. હા સ્ટાર્ટ. વર્ધી લઈને જવાનું છે ચોકડ હેડ્યા તમે હમણાં ઓઇલ બદલા જઉં છું મફુજી. આટલા દાડા શું કરતા આજે તો અડ્યું છે ઓઇલ. અરે પણ મફુજી લોબેન જવાનું છે, સાલે એવું નહીં તેમો. એટલે ની વાર થાય આપણે આવશે ને એટલી કરા પછી ઓઇલ બદલજો હેડજો. અરે ગાડી વચ્ચે લોક થઈ જાય. એવું છે? ઓવે વર્ધી હાલવા એવું નહીં, વર્ધી હાલી દીધેલી ને તારમ જવાનું છે એવું જ. પેલું કરો ફેર પડે તારા હાલત ફેર પડે. કાલનું કીધેલું એમાં ફરક પડે યાર. અત્યારે જોડે મગવા તૈયાર થઈને જ આવ્યા છે. હેડો કેટલા વગાડ્યા, કેટલી ઘણા માઇટ જોઈને બેહી રહેવાનું. ભલા આદમી તમારા ઘેર આવતો તમે. હું આવું ઓઇલ બદલા જાઉં છું. ઓઇલ બદલાવા આટલા દાડા શું કરતા હતા? બહુ ટાઈમ થઈ ગયો મફુજી નહીં બદલાયું. એટલે એ વાટમાં નખાઈ દેજો ઓઇલ હેડજો. ના મફુજી ના, લોબેણ જવાનું છે અને ગાડી લોક થઈ જાય. એટલે ભાડું હરીભાઈ લઈ લીધું. ભાડું હરીભાઈ લઈ લીધું બધું. હજી ભાડું હાલ ના લીધું. એટલે વર્ધી ખાલી હાલ નક્કી કરેલી હોય જવાનું હેડતા પગલે. હવે ચક્કુ દાદા વાળી જો વર્ધી મળે ને એટલે અરે મફુઆ કાલે એકદમ ના ઘેરથી ના પાડ્યા છે. મફુઆ કા મારે મેળે ને 1000 રૂપિયા, મારે 10,000 ની વર્ધી આવી છે. અરે ખરા એ બાજુ બધા મફુકા કોને વાડ જોઈ જવા ફેમિલી, અને આ બાજુ મફુકા કોઈ હરીબા કે છૂટી પડે. 15 દાડી હમી થાય. અરે એમ કે મફુજી 15 દાડી હમી થાય. હાલ મેળ પડાયો નહીં, તમે ગમે તે બીજી ગાડી કરી હરીભાઈ હોમાં હાથ દઈ દે. મફુકા કે દોડો હમ જીવ બાળે. ખરેખર મફુજી આ તમને વર્ધીનું કીધું અને કેવો હું ફસાણો છું. હવે બીજી ગાડીનું સેટિંગ થાય એવું નહીં ને. હાલ બોલાવો હાલ બોલાવો. અરે જુઠ્ઠું બોલે મફુકા કે હારો હરીભાઈ કશો વાંધો નહીં. હારું તમારી ગાડી ના લઈ જાય ને વચમાં ના રાખો. વચમાં જો જાઓ તો કેવું તો આપણે એવું છે. ચક્કુ દાદા છે, ચક્કુ દાદા અમે ગમે એવી ટાટા તકડા છે ના તાકાત નહીં. કશો ચલો ના પાડો ને કે અરે ના હું પાકે ચક્કુ દાદા છે, ચક્કુ દાદા ગમે એ માલ મોકલાવો ને તો કમ્પ્લેટ મોકલાઈ ગઈ ના ચક્કુ નહીં રાખો. મોકલાવાનો હોય ચાલુ હોય અને હું પકડાઈ દઉં તો મારે તો આખી 2025 ફેલ થઈને હું જેલમાં પડ્યો રહું. ચક્કુ દાદા પર વિશ્વાસ નહીં. ચક્કુ દાદા ની કોઈ માલ ના પકડે. ચક્કુ દાદા બનાવવા તો ગમે ત્યારે હું મારે એકલા જવાનું ખબર ના થાય. તમે બીજા મોકલો, ભલે ભાડું ડબલ આવો પણ બીજા મોકલો મળો. હારી કોમ હું નહીં કરું, આજ નહીં કરું, કાલ કે હદ કર્યું તારે હાવ સુધી પડવાનું. તારે કે હાર કશો વાંધો નહીં. અમે કદાચ મારે તને પોલીસ મારે તરફ ક્યાંય જવા જેવો નહીં. તારે એમ કરીને આપણે થોડા ત્યાં હપ્તા બાકી છે ને તમે પતાય માલ સપ્લાય તો હું ગમે તે રીતે ગમે તે ગાડી વાળા સમજો. તમારે તમારે માલ પકડવાની જવાબદારી ના લે.
અને અભિષેક જોડે હપ્તા ઉભરાવા મિલ્યા ને એ ટાઈમ મિલ જવા પેલા ફોનમાં ડાયરેક્ટ જ ચાલુ થાય આવી માલ આવી જાય એટલે પેલા ચેકિંગનું એવું વાત કરે ને ચેકિંગની તો વાત કરશે જ કે ચકુદાદા ચેકિંગનું દે એ ચિંતા તમારે નહીં કરવાની ચકુદાદા બોલ્યા એટલે માલ આવી જાય પેમેન્ટ તૈયાર રાખજો ડાયરેક્ટ પેમેન્ટ માલ આવી જાય ચકુદાદાને પેમેન્ટ દીવા એવી રીતે અમે જોડે વાત કરી કે ચકુદાદા એ તો બધું બહુ કડક હશે એવી તને ખબર અરે તમે એટલે સિક્યુરિટી હશે તો તમને તારે ફોનમાં બહાર નહીં પડવાનું ફોનમાં જયારે વાત કરી કે ચકુદાદા પણ આ પોલીસ ચેકિંગ ની બધી રીતે ફૂલ હશે તમે લાવી ગયો તમે એટલું ચેકિંગ હશે તો આ ચકુદાદા એ તમારે ચિંતા નહીં કરવાની માલ આવી જાય તમારે પેમેન્ટ તૈયાર રાખવાનું વાવ તારો હોય દાડો મોકલી ના આવે કેવું સાઈડ કરે છે તમે મારું નામ બધું જે ડૂબ્યું નહીં બરાબર છે અને તમે ખાલી આટલા માલ લખે છે ચિંતા પડી ગયા હતા અરે ગમે એટલું ચેકિંગ હોય માલ તમારા એ પહોંચી જાય બરાબર હાલ તો હું એક કોમ્પ્લેક્સમાં રોકાયેલો હતો બરાબર અરે આ માલ ખાલી ચેકિંગ થશે ને બહુ તમે તું તો બરાબર છે રાણી આ તળાવથી નો ડૂબ્યું નહીં એમ બરાબર એટલે તમે તારે કોઈ ચિંતા કરશો નહીં ચકુદા તો ખાલી એક જ ચિંતા કરે છે પેમેન્ટ બસ અને પેમેન્ટ પટી જવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ અરે એ બધી શું કરો તમે ચિંતા કરો આ ચકુદા તો નહીં બેઠો અલ્યા આ ચકુદાદાની લિંક ચોડે છે તમને હજુ ખબર નહીં આમ ઓએ હા તમે તારે આવી જાય માલ બસ કોઈ ચિંતા કરશો નહીં રેડી ચકુદાદા તમે બુલેટ લઈને આવો ક્યાં હોય થી આવજો એ વાત તમે હોય પછી હું એ બાજુ આવું પેલી બાજુ ચકુદાદા આવજો રૂપિયાથી ઉભી રાખજો પાયા બોલે એ તું હજી શૂટિંગ કરો પેલી બાજુથી ઉભી રાખજો અરે બાપુજી ખરેખર તમે તો વહી ગયા હો અરે મેં આજે કરી મારું નહીં કર્યું ભાઈ હું આજે મારું થઈ ગયું કરું કાજો અરે કમ્પ્લેટ થઈ ગયું હવે હેડું છું હજી હવે તમે ફોન મેલશો ગાડી હું આવી ગણાયો ઓય સારું હું આવ્યો એવું થયું હા ભાઈ ભાઈ બાંધ્યો હા તો યાર બુલેટ યાર ભારે પડા યાર ચલો ઉતર કાઢજો ટુકડા જ જજો વધારે આગળ પછી મારી જો ટુકડા જ જો ઓમથી ઓમ લાવી દે ડાયરેક્ટ ઓમથી ઓમ લાવી દે પેલા થી વાળી લાવી ગયો ખરેખર બાપુજી તમે તો વહી પી ગયા હો યાર ભાઈ ભાઈ એ ભાઈ જો હું પેલા તકાળો આવ્યો સ્ટાર્ટ અરે બાપુજી ભલા છે તમે તો સમજતા જ નહીં યાર અરે વાઇકર મારું થઈ ગયું વાઇક બદલવા આપો ઓય હા હવે હેડી ગયો આવું હા હવે તમે ફોન કરશો તારી હેડ્યો કે હું હા એમ એક મિનિટ કાકા
છે મારવી છે ના કાકા આજ મેળ દે હું વર્ધીમાં જઉં છું તમારે વર્ધી હો રહી પણ આ વર્ધી નહીં એમાં ફાયદા બે આમ અમે કાકા મને નુકસાન કરતો હોય ને ધંધો કરતો નથી બધી વર્ધી હું ફાયદા જ કરું છું અરે આ તો તમે કહો ને કેટલું ભાડું આવેલું મને એટલે ભાઈ તમે ઢગલો કરશો તો યાર મારા જોડે ટાઈમ નહીં મારે વર્ધી જવાનું છે 50 તો તારી કોઈ જગ્યા રૂપિયા આડું બોલો માલ પકડાવવાનું છે એક કાકા મારે વર્ધીમાં જવાનું છે એક જ કલાકનું કોણ છે અને 1 કલાકની અંદર ખાલી છે ને 5000 રૂપિયા કમાવો લ્યા ઉવે અરે સવાલ પૈસાનો નહીં યાર ટાઈમની વાત છે મારા જોડે ટાઈમ નહીં મારે વર્ધીમાં જવાનું છે એવું છે એમ તો તાણી પૈસાનો શું સવાલ છે કેજો કશો દાની 10000 માં બીજી ગાડી ગોતી લેવું લ્યા 1 કલાક ના 10000 રૂપિયા માલ ભરાઈ જાય ને એટલે અડધા પૈસા મળી જાય અને કમ્પ્લીટ ઠાકાણે પહોંચી જાય ને એટલે આખું ભાડું મળી જાય તમારે એવું છે એમ હા હા રેડ મૂકો અને હું આવું છું ઘણો હા એમ કહો ભાઈ રેડી રેડી તો ચક્કુ દાદાનો કટવાય નો તો એ આપણે નહીં લીધો છે અને હવે કટ લેવા જવાનું છે આપણે તો માલ ભરાવાનો છે એકણ માલ એટલે દારૂનો માલ છે હરીબાની પધારી પર છે હરીબા કારણ કે 10,000ની લાલચમાં આવી ગયા લેવા ખાવા મફગા ભાડું હાલતા તે ઓછું પડતું હતું શું નિર્મલજી મજામાં નિર્મલજી બહુ ક્રિકેટ રમ્યા ભેગા કેમ હોય સર ખરીદી કરવી છે એમ હું હેડી ગયો તો થોડો આગળ હેડ્યો અને ગાડીનું એન્જિન લોક થઈ ગયું શું કરવાનું કેજો હેજી વેજી હું તો ઘરસા બેહી ગયો તરતરમો એટલે પણ ચેવા સાધન રાખો છો તમે અરે સાધન તો હું એકદમ કમ્પ્લીટ રાખું છું આ શું છે કોઈ ખબર નહીં પડતી એટલે એન્જિન આખું શોર્ટ થઈ ગયું છે તો પછી તમે શું સાધન રાખો છો શું સાધન હાથવો છો તમે આ ખરા ટાઈમે ગેલ ગાડીને મેલ્યો એ બધું જવા દે તો હું કમ્પ્લીટ કરી નાખ્યો પણ તમે બીજા કોકની ગાડી ગોતી લ્યો આપણે નકલી દારૂ બનાવ્યો છે મેં કોરો ચા નાખ્યો છે એટલે જો દારૂનો કલર આવી ગયો ચા વતાઈ દેવા દે ના લાગે ના તો ચાલશે ને આ છે ને તો ઓકે એટલે આ દારૂની પેટી બનાવી છે સ્પેશિયલ અને બોટલો તો તમને ખબર છે રસ્તામાં કેટલી પડી હોય જો ચોથી ગોતી લાયા એક બોટલ સીલ પેક નાખી પાછી એ વતાઈ દેવા દે જગાજી પેટી બનાવે છોડી નાખેલા બધા ઢોકણા તો કડક માલ આપણે જ બનાવે. દટાઈ ગયેલી ગાડી કહું ગાડી પેલી તો ઓહો. પૂરો લાયક શું આપો હા બોલે તમારો એક બુલેટ તો કટ એનો તો લેવી પડશે આપણું લાગેલથી લેવી જ પડે. એટલે આ ખોખું ખોટું લીધું એ હોરી તારું અમે હાલ તો હક પડ્યું છે ચિંતા ના કરીએ 3 પેટીઓ બતાવ્યું હોય ને અરે આખા પાછું કોઈ ખાતું હોય તો મધરે આવો હક પડ્યું અંદર હા રેડી કંથી તમે લેવું ના લેવું આપણે મજી પણ હાલ હંગા છો હરી આગળ વાંચું હડો તો એક રેડિયમ લઈ લો હડો અરે બા નિર્યાની ઉભું રાખો અરે બા અને તમારા શું જાધન લેખો ભાઈ બળબા પોલીસ વાળાને તમારા કપડા લઈ હડો સ્ટાર્ટ લે બાસ્કોજી આ બાસ્કોજી હેડો હેડો ગાડી આવી ગઈ શું મફુજી ગાડી આવી ગઈ તમે નાટક જ કરો છો ક્યાં હરિયાની ગાડી કરવાની જ નથી આ કેટલા વગાડ્યા તો અમનો અલ્યા ભાઈ ઘરના છે એવી રીતના વિચારીને ગાડી કરી હતી પણ એને ગાડીએ ખેલ કાઢ્યો એન્જિન શોર્ટ થઈ ગયું છે તો શેમાં જવાનું બીજી ગાડી કરી આવ્યો ગામમાં જઈને જાવું તો પડશે કે આ જાવું તો પડશે પણ મફુજી કેટલા વગાડ્યા તમે તો હવે જે વાગ્યા હેડજો થઈને આવરા આ તો હું નાસ્તો કરીને આવું એ નહીં ખાવાનું રોટલા નહીં કર્યા અહીંયા અરે પણ મફુજી મોડું થઈ જાય તો ખાવાનું ઠકાણું ના પડે એમને હવે જે વાગ્યા રેડી લાવજે પીલી
સાહેબ એક દવા જો પકડ દો તો એમાં વજન નહીં લગી રે ઓનો પેક કરો ખાલી આમાં વજન પેલું બાકી ખોટું નહીં. આ શીશો કાઢી નાખ ત્યાં ભરેલા નહીં ભરેલા સીન જો કંઈ વાત નાખશો નહીં એટલે આજે પહેલા ભરેલા જ નહીં હાચી વાઘા નાખવામાં ભરેલા જ આપવા જોઈએ ભરેલા તો વાત દારૂ કહેવાય ને બધું આજે દારૂ ચચીન કહેવાય એમ જે નેહા છે ને એનો વાતો નહીં આવે આ માલ ચડાવો નહીં આ માલ ચડાવો ને આ માલ હવે પેટી મેળશો ને પેટી એટલે જીધા હરિભાઈ કહે પોણી હવે પેટીએમ આપવા માંડ્યું આ પોણી એટલે વીઆઈપી પોણી છે તે પોણી નહીં જો રસ્તામાં ચોય પણ ખોલ્યું નહીં તો અંદર લોકેશન સેટ કરેલું છે તરત ખબર પડી છે ખોલતા નહીં લગીરે તમારે ખોલવા નહીં લોકેશન અંદર ગોઠવેલું અરે બીક બતાવે ખાલી હરિભાની બરાબર એટલે કેમ કે પેટી હરિભા ખોલીને તો તરત ચેક કરી ખબર નહીં હોતી એમ દારૂ પેક માલ છે હરિભાને પોણી જ મોન છે સમજો હરિભાને મને પોણીનું માલ હશે અરે કે પોણીની બોટલો છે ખાલી મળવાની છે એટલે હરિભાને સવાલ તો આપણે લેવો પડે કે ખોખમ પોણી કેમ ન બબે પેલો મોટા બાટલા વાળો બધું પાણી જ બતાવવાનું એ ચો પણ એ પેટી ચો અરે એ રી એમાંથી આપણે જો ઉપર જો ખોલીને એક બોટલ એમાંથી લેવાની આ રીતું આ તો બધી ભરેલી છે તારે એટલે હરિભાઈ એકંતર પકડશે ને એટલે બે જ ખેંચજે હારી બે પેલી અંદર તું આમ કે આ શું છે હરિભાઈ તાર ઊંચું કર આ શું છે આ ઓમ હરિભાઈ એ વીઆઈપી પોણી છે વીઆઈપી પોણી હરિભાઈ એમ જ કહે વીઆઈપી પોણી નહીં દારૂ છે પછી હરિભાઈ સમક્ષી આ એનો જોજે ખાલી હા રેડી અભી સ્ટાર્ટ કાકા આ વળી કેવું પાણી છે તે બોટલમાં આવે છે આર્યું વીઆઈપી પોણી છે. બોટલમાં ના કહેવાય લે મૂર્ખા બોટલ ખોખામાં આવે છે ખોખા બોટલમાં તો આવે જ ખખડે પાણી એટલે. કેમ કે તને શક પડે પેલું બોટલ ખખડા પેલી પ્લાસ્ટિકની બોટલ ને એટલે અમને પૂછ્યું વાત પોઈન્ટ કેટલો હોય હા તો વાંધો નહીં. પાણી ને કેવો અત્યારે ચીચી રીતનું વેચાતું હોય પાણી સીધે સીધું ખુલ્લામાં વેચાતું હોય એટલે ખોખાનો બહાર પાડવા માટે કઈ ડબો દસી થાય ને સ્ટાર્ટ કાકા હે આવું તો વળી ચીયું પાણી છે તે બોક્સમાં આવે છે વીઆઈપી પોણી છે જે ખોખામાં આવે એવું એમ જબર કહેવાય હવે જુઓ હા માલ બધો ભરાઈ ગયો છે બરાબર હા એટલે તમને મેં જે એડ્રેસ આપ્યું ને એ એડ્રેસ ઉપર તમે પહોંચી જાજો બરાબર કાકા તમે મને વૈકણ કાકા હે આવું તો વળી ચીયું પાણી છે તે બોક્સમાં આવે છે આર્યું વીઆઈપી પોણી છે એવું એમ જે બોક્સમાં આવે એમ જબર કહેવાય તાણી પછી બોક્સ એક કે ખોલવાની તમે છે ને કોશિશ ના નહીં લેવાનું હાલ બોલતો શું હતું કમ્પ્લીટ હતો લઈ જા બોક્સ લઈ જા ત્યાં બોક્સ ને તો નીકળી જાય એટલે બીક લાગે મને એવું લાગે કે યાર ખોલી ના જાય શેટો જતો રહો, ઊભો થઈને મદદ કરવા નહીં ઉભો રહ્યો તો લે લે એવું નહીં ચકુ દાદા મદદ કરતા હોય ઉપડાવવાનું. ખાસ પકડજો ખોખું કે હરીબા દેશી ભાષામાં ખોખું કે ખોખું મારા મોઢે લે હારું બરાબર સ્ટાર્ટ કાકા હે આવું તો વળી ચીયું પાણી છે તે બોક્સમાં આવે છે આર્યું વીઆઈપી પોણી છે જે ખોખામાં આવે એવું એમ જબર કહેવાય
દાદા ભૂલા પડે ને એટલે જબરજસ્ત ભૂલા પડે ભૂલતા જ નહીં પણ અમુક ટાઈમે કોઈક એવા વિચાર હોય ને એટલે જ ભૂલે છે નકા બીજું બધું ઘણું યાદ આવે છે ટાઈમે ખાવાનું યાદ આવે જો ભૂખ લાગે ને તો અમે એક ટાઈમે આખો દાડો પૂછ્યા હોય બરાબર વાલિયામાં ગાડી હરિભાઈની પકડાય હરિભાઈનું ચેકિંગ થતું હોય ને છેલ્લેમાં પુકાકા નહીં આવે હરિભાઈ ઓલરેડી પેલી કાળી ગાડી દબાઈ દીધી જોડે કોઈ નહીં ચેકિંગ કરી પૈસા ના લેતા એમાં તમારે લાયસન્સ ને બધું રાખજો ભાઈ હરિભા ઉપલા કીધામાં જ રાખજો લાયસન્સ ને બધું હોય આપણે હવે વેકન કટ લેવાનો છે હરિભા દારૂ લઈને આવે છે એટલે પકડવા તો પડશે જ ને ચક્કુ દાદાની પણ પથારી ફરશે હે વાઘુભાઈ ચક્કુ દાદાનો આપણો કોણ હરિભા કોન્ટેક્ટ નંબર લઈ અને સીધા લોકેશન પર હરિભાઈની ગાડીમાં આપણે બેસી જવાનું તારું લોકેશન કાઢવાનું ફટાફટ ગાડી દવાની પાછી નંબર લઈ લોકેશન ગાડી કયો અવાજ સાહેબ લાયસન્સ લાય તારું કોઈ નહીં પ્રમોશન તો થઈ ગયું તું પણ સપનામાં પ્રમોશન ખાલી એટલું કે કેટલી લેવો કર હા જીઓ હજુ વાળો હા હજુ વાળો હા ઉગો અજવાળો નહીં લેવો ભૂબત વાળો લઈ લેવાય ભૂબત વાળો લઈ લે અજવાળો આપણે ગમે ત્યારે વચ્ચે નાખો ભૂબત ની ગાડી પહેલી બતાવી આપણે લઈ આ વાત પટન તરત ભૂબત ને ફોન કરી દેજે ચાલુ વાતમાં આપણે થોડી વાત સપનાની વાત પટન એવી જેથી ગાડી રૂપેલ થઈ જાય ફોન કર ના જોયું તમે જોયું હા જોયું એ પિક્ચરમાં તમે એક જોયું ખરેખર એ પુષ્પામાં કેટલો એટીટ્યુડ બતાવ્યો પોલીસ ચંદનના લાકડા માટે કેટલી ચેડે પડાશે પણ નહીં પકડાતો જ નહીં જ પકડાતો એટલે એ પિક્ચર હતું તમને મારી ખબર છે કેમ 100 મહિના માટે હું બહાર નોકરી ગયો હતો વાહ વાહ અને મારા અંગાત 50 ચાલુ પોલીસ ના જોઈન ના નહીં ઇલાકામાં એવું ના કેમ હું મારે તે કહેવાય પછી તને ના કેમ જ કરી દે હાલે હાડો સ્ટાર્ટ હે બલ્લુભાઈ પુષ્પા 2 જોયું તમે જોયું ખરેખર એમાં પુષ્પામાં કેટલો એટીટ્યુડ બતાવ્યો ચંદનનું લાકડું એ નહીં પકડાવા દેતો સ્ટાર્ટ બલ્લુભાઈ બોલો વાત ઉઠા ડાયરેક્ટ વાત હા ડાયરેક્ટ બંધ ભાવ તારી ગાડી થોડી સાઈડમાં કર બંધ કર બોલો સાહેબ ક્યાંથી આવે ભાઈ બજારથી એમ ને હા કવર છે સાહેબ હા કવર છે બીજું કોઈ નહીં કોઈ અત્યાર બીજા નહીં મોય ના ના સાહેબ આઈ જા બળવા આઈ જા લેવું જબરજસ્ત નહીં થતું આઈ જા પણ પેલા જીતે લીધું ભાઈ અંડર છે મેં કીધું અરે કે પર કીધું ને કેતા કાકુ કાકા કે નેતા આવો બહાર આવો હા આવું સાહેબ
સાહેબ ક્યાંથી આયા પાટણ પાટણથી ઓવે બરાબર બરાબર શું જોવો સાહેબ અરે લાયસન્સ માંગો ને પેલા લ્યો લાયસન્સ બતાવો આ લાયસન્સ અને આરસી બુક બરાબર ઓ સાહેબ આ તો વીઆઈપી પોણાનું લોકેશન પકડી જાય હમણાં પેલા તો બોલ્યા તો એવું કેવું પડે યાર કઈ પકડવાનું કીધું છે એમ ને આ મોહણી એમ જવાની ઉંમર છે અને દારૂ સપ્લાય કરો છો એમ ને સાહેબ ગાડી મારી છે માલ મારો નહીં મને તો વર્ધીના પૈસા આલ્યા છે કોણ સાહેબ પકડીને બહાર હોય કોણ સહી ને આપણે જે બાતમી મળી હતી ને એ કમ્પ્લીટ જ મળી હતી બાતમી જ કહેવાય ને બાતમી કહેવાય હા તો હવે પેલા કટ પડ્યો છે પેલા કહી દેજે આ તો આપણે બાટલી કરે બાકી બાતમી કહેવાય બાતમી કહેવાય બાટલી ના કહેવાય ના લે બાતમી કહેવાય બાતમી કહેવાય બાતમી બાત એટલે વાત ચક્કુ દાદા ઇમ્પ્રેશન આલી દે ને ઓવે ચક્કુ દાદા બેડા તમે ચાણથી કોમ કરો છો કે મેં તો આજે જ કોમ લીધું છે ના કાકા સાહેબ ભેગું નહીં કામ કરતો હું તો વર્ધી મળી મન તો કમ્પ્લીટ નહીં આગળ બલ્લુભાઈ કોનું ચેકિંગ કરો ફટાફટ એ સાઈડમાં પકડી નાખો પેલી બાદ લઈ દો એ ઓય હારો એ એ બધા ફટાફટ નેતા ઉતરો આટલા પાછળ ઓ સાહેબ કોઈ નહીં પેલી બાદ જો આ તારું ભલું થાય તારું આ શું છે લે ઓ કાકા ઓળખો તમે હા બલ્લુભાઈ બિહાર જો વાઈન કાઢી લો બલ્લુભાઈ આ તાડા ત્રણ જણ કાઢી બિહાર જો એ બેહી દો હા એ તમે બેહી દો બીજા બધા બેહી દો બરો આ જો ખાલી કરા બાઈક યાર બોલ જો લાજુ બુલેટ ગાડી વાળી જા આગળ જ બંને બરાબર હવે આગળ આજો સ્ટાર્ટ મને યાદ આવે એ તો હારા ફરતા તમે હરતા ફરતા વાતો કરજો બરોબર ગુંડાની જેમ સ્ટાર્ટ અબુજી બોલો દાદા આજ તો રાતે એવી પાર્ટી કરવી છે ને તે કદી ના કરી હોય એમ હા દાદા કોઈ વાતની કમી ના રહેવી જોવો હો ખાલી એક દોન નો આ માલ પહોંચી જવા દો પછી જો હા કેવો આપણે જશન મનાવે છે એમ હવે પોકવા આવી ગયો છે હો માલ તો પોકો આવી ગયો છે હવે ખાલી છે ને ફોન ની વાટ જોઈ રહ્યો છું કે ફોન ચાણી આવે સાહસ તો કરી છે એ સાહસ પ્રમાણે ખરેખર ઉભા બલ્લુ ખુદી હેડા નહીં યાર ફરી ગયો આ રીતે ફરજો બરોબર ચલો કહું એટલે હેડી નાખો તરત ગાડી હેડે ને તું પછી જ બમજે ફોન પે હા રોકે દેજો સ્ટાર્ટ અબુજી હા દાદા આજ તો ખરેખર રાતે એવી પાર્ટી કરવી છે ને તે કોઈ દાડો કરી જ ના હોય એમ હા દાદા હે કોઈ વાતની કમી ના રહેવી જોવો હો જ કોઈ વાતની કમી નહીં રે ખાલી છે ને એક દોન નો માલ પોકવા દો એમ વાહ વાહ ચક્કુ દાદા ખરા ચક્કુ દાદા ચક્કુ દાદા સિવાય તો પછી દારૂ ની હેરાફેરી કોણ કરે હા તો કાકા વચ વાજી ગયો થઈ ગયો હા માર જીજુ આગળ વળાઈ તો વાજી એને ટક્કર ચાલી કાકી જાય ના હું અમે જ આવ્યું હો આટલા આવમાં ડાયરેક્ટ આવી ગયું નાગો પર વાજી નાગો પર વાજી છે હા નાગો પર વાજી છે ના ના જોઈ મારથી કરજે મારથી પડીને જતું ના ના તમને એક વાત કહું અભિક નો દોડવું પડે શું થયું અભિક નો દોડવું પડે અભિક ઉતરજો ને તરત ઉતરી ના આવો ફૂમતાજીને રિયલ વાજ્યું છે નાક ઉપર બરોબર જોરદાર વાજ્યું છે ગાડી જેવી હજુ બરાબર ઘણી વખત માણસો રિયલ વાજી જતું હોય છે સંજય તમારું લોકેશન હાથમાં તમારા છેલ્લે શૂટિંગ આલી હોય યાર ભૂલમાં બીજો કટ ડિલીટ થઈ જાય તો પથારી ભરી જાય મને ડિલીટ કોઈ નહીં કરું
ટમાટરી જાય એવું ઓય, થઈ ઓય ગયું. બાજુ, ઓય. ના પડી ફૂટી અંદર. હા, ઈ. ચલો બલ્લુ ને બાપડાને ખબર નહીં. મને ખબર પડી ગઈ હતી વાજ્યું. મને લાગ્યું કે એવું તમે ના પકડી જાય. મેં કીધું દોડી વાજી શું એવું કીધું એટલે. સ્ટાર્ટ અબુજી હા દાદા. આજ રાતે એવી પાર્ટી કરવી છે ને અબુજી સ્ટાર્ટ અબુજી હા દાદા. આજ રાતે એવી પાર્ટી કરવી છે ને તે કદી ના કરી હોય એમ. એકાઉન્ટર કીધું તમે. એકાઉન્ટ ચાલે એવું. બોલી કે પાછળ ને પાછળ એન્કાઉન્ટર ના બોલીને રેકોર્ડિંગ શું કહેવાય એન્કાઉન્ટર. એ તો લઈ લેવાનું રેકોર્ડિંગ. એન્કાઉન્ટર બંદૂક પડી તમારી હું યાર સંતોડી જતી ચોથી પડી કઈ ની પડી છે. હું ખડાઈ નાઈ ના તો લે હું લઈ લી બંદૂક એ જલ્દી જલ્દી ખટક કર હાલ ચો બતાવે એ બંદૂક. હાલ ના લેવાય છે. પડી ગયેલી છે. હું લાવું બંદૂક તો હા. ઠોકારો જો લગીને દોડવાની કોશિશ કરી તો સમજી લેજો પટી ગયા હા, એક કામ કરો દાદા દાદી કે દાદી બાબડી સાહેબ થઈ ગયું રિઝલ્ટ તારે ભાવ તો આને કેમેરા લાઈવ ચાલુ કોમ કર શું કહેવાય કાળો Video. બજાર કે શું કહેવાય કોમ ચેક કરજો અરે ભાઈ result એ બોલે ખાલી complete. આ રહ્યું. કોમ શું કહેવાય હવે યાદ આવી બરોબર ખરેખર મને ખબર હોત નહીં કે પાણીની બોટલો આટલી મૂકી પણ જ્યાં પાણી બોટલો હતી તું ચેક કરતો તો ખબર છે ચાલુ કર્યું. પાણીની બોટલ પેલી લાઈન કહી દે સાચી વાત. પણ હવે હું પાણીની બોટલ ના, check- એક વસ્તુ હા હવે મને યાદ આવ્યું ખરેખર એમ તો શીખવા પડી રહ્યું ચેકિંગ કર્યા વગર કોઈ વર્ધી ના લેવી ગમે તે વસ્તુ હા, ચેકિંગ કરે માલ ના ભરો માલ કે હા. ચેકિંગ કર્યા Check વગર કર્યા ગાડીમાં વગર કોઈ કોઈ માલ ના માલ ભરવો કે કોઈ દાડો ચેકિંગ કર્યા વગર માલની વર્ધી મારવી નહીં નક્કી હલવાય દાડા આવી તો જય માતાજી મિત્રો આટલા વિડીયો પૂરું થાય છે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ઓફિશિયલ પાટણને સબસ્ક્રાઇબ કરજો